સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો. આશરે 100 મીટર દૂર મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અંદાજે 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહેલી BMW કાર રિક્ષા સાથે ભટકાઈ હતી. અકસ્માતમાં 31 વર્ષીય રિક્ષા ચાલક નીતિન પાટીલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. માથા અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની સ્થિતિ પર તબીબોની નજર રાખવામાં આવી રહી છે. ટક્કર એટલી જોરદાર હતી કે નજીકમાં સૂતા લોકો પર અવાજ સાંભળી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત બાદ BMW કારનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં એક યુવાનનો જીવ જતા બચી ગયો હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર ઘટનાને લઈને ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને ફરાર BMW કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. ये एक्सीडेंट करने वाला भाई BMW गाड़ी थी, डार्क ब्लू कलर था, 100 स्पीड के ऊपर क्या था और एक सीरीज गाड़ी थी, आई थिंक एक सिक्स सीरीज होगी. आपने नंबर प्लेट कुछ नोट किया था, कोई नंबर वंबर? और क्या था 4055. 4055 और आपका कुछ अनुभव था क्या उसमें कुछ नहीं, मैं तो दूर था, मैं आया था ये भाई आगे भी ऐसे બહુ ही ફાસ્ટ હતો એટલે બહુ રફમાં હતો. आगे भी ऐसा ही है। આગળથી જ ફાસ્ટમાં આવતો હતો. અહીંયા રિક્ષા નોર્મલ ચાલતી હતી, રિક્ષામાં ટચ કરીને ગાડી સ્લો કરીને પછી ફરીથી સાઈડમાં જઈને પછી પિકઅપ કરીને અહીંયાથી સાઈડમાંથી